हेलो गाइस, गुड मॉर्निंग, वेलकम टू बैक माय न्यू वीडियो। तो गाइस देख लो, अभी मैं चाय नाश्ता करूँ तो मिलते हैं गाइस चाय नाश्ता करने के बाद। तो हेलो गाइस, अभी मैं जा रहा हूँ घर। आप लोग पूरा देखना। तो अभी चलते सीधा घर। आधा तो बाहर जा रहा है। कहाँ चालू हुआ तुम्हारा? जान दो चालू हुआ तुम्हारा? તો ફાઇનલી ગાઈસ ઘરે આવી ગયો. ઘરે આવીને જોઈ લો, ઘરે આવીને મસ્ત ચા નાસ્તો કરવા મળી ગયો. તો હવે આપણે ચા નાસ્તો કરી લઈએ. જોઈ લો તમે, પાપડ, થર્મોસમાં ચા. હા, ચા નીકાળીએ હવે આપણે. જોઈ લો તમે, ચા તો આપણે બંધ કરી દીધી એટલે નહીં પીધા. થોડીક ચા અને પાપડ. તો ગાઈસ નાસ્તો કરીને થોડી વાર પછી આપણે મળીએ. તો ફાઇનલી ગાઈસ 7 વાગી ગયા હતા. તો 7 વાગે આપણે માતાજીની દીવાબત્તીની કરી દીધી. હું તમને બતાવી દઉં, જોઈ લો. તો ફાઇનલી ગાઈસ માતાજીની દીવાબત્તીની આપણે કરી દીધી. અને આજે જમવામાં પ્લાન કાચી કેરીની ચટણી અને પાલક દાળની સબ્જી. તો આજે જમવામાં પાલક દાળ અને કચ્ચી કેરીની ચટણી. તો ફાઇનલી ગાઈસ આપણે મામાની છોકરીના કંકોત્રી આવી એ હું તમને બતાવી દઉં. જોઈ લો, આપણે આ મામાની છોકરીની કંકોત્રી એ જોઈ લો. અને તારીખ 1/5/2026. તો 1 તારીખે તો વાર મારા ખ્યાલથી શુક્રવારે યા ગુરુવાર આવે. તો આપણે નોકરીમાંથી ક્યાંય જવાય નહીં. તો મમ્મી પપ્પા જવાના. તો આપણે સેફ થાય એવું નહીં. તો મામાની છોકરીના લગ્નમાં આપણે નહીં જઈ શકીએ. કદાચથી જો રજા મળી જશે તો આપણે જઈશું, બાકી તો સેટ થાય એવું નહીં. તો આપણે મળીએ થોડી વાર. તો ફાઇનલી ગાઈસ ઈચ્છા હતી કે આજે આપણે કચ્ચી કેરીની ચટણી હું બનાવું.
તો આપણે હવે કાચી કેરીની ચટણી હું તો ફાઇનલી ગઈશ હવે કાચી કેરીની ચટણી હું બનાવું. તમે વિડીયો પૂરી જોજો. આપણે વિડીયો જોઈને જ ચટણી બનાવીએ, પણ વિડીયો પૂરી જોજો અને લાસ્ટમાં જોઈએ કે ચટણી કેવી બનાવે. જોઈ લો તમે આ કાચી કેરી. તો આપણે હવે થોડીક કાચી કેરીને ધોઈ લઈએ અને પછી બનાવીએ. તો થોડીક વાર વિડીયો સ્ટોપ કરીએ અને વિડીયોમાં બનાવી રહેજો અને બ્લોગ જોજો પૂરો, મજા આવશે. તો આપણે મળીએ થોડીક વાર રહી. તો ફાઇનલી ગાઈસ આપણે કાચી કેરી ધોઈ દીધી છે, મરચું મસાલોને નીકાળી દીધું, ગરમ તેલ મૂકી દીધું. તો હવે બનાવીએ આપણે કાચી કેરીની મસ્ત ચટણી. તો વિડીયો તમે પૂરો જોજો. તો હવે આ જોજો. તો ફાઇનલી ગઈશ આપણે 5 મિનિટ કાચી કેરીને ગેસ ઉપર રાખીએ ને મરચું મસાલોની હવે બસ આ રાખી દીધી. જોઈ લો થોડીક થઈ જઈએ. તો આપણે હવે મરચું મસાલોને નાખી દઈએ, તમને આપણે બતાવી દઈએ. જોઈ લો તમે, જોઈ લો. તો ફાઇનલી ગેસ આપણે મરચું મસાલોને નાખી દીધો. તો આપણે હવે એને હલાવી દઈએ. જોઈ લો તમે. ગાઈસ થોડીક કેરી કાચી છે, તો આપણે આના 5 મિનિટ પહેલાં થોડોક અડધો ગ્લાસ પાણીમાં મૂકી દઈએ. જોઈ લો તમે. તો 5 મિનિટ ખાલી થોડોક અડધો ગ્લાસ પાણી નાખી દઈએ આપણે. તો ફાઇનલી ગાઈસ તમે જોઈ લો અડધો ગ્લાસ જ છે પાણી. તો આપણે આમાં નાખી દઈએ અડધો ગ્લાસ પાણી ને આને 5 મિનિટ પહેલાં આમ નામ ટાંકી દઈએ. બરાબર, પહેલાં આના થોડીક વાર આપણે હલાવી લઈએ. 2 મિનિટ ગેસ ફૂલ કરી. તો ફાઇનલી ગાઈસ આપણે 2 મિનિટ પહેલાં આને ઢાંકી દીધું. તમે જોઈ લો 2 મિનિટ રહીને આપણે થોડીક ગોળ નાખી દઈશું એટલે થોડીક મીઠી ચટણી થઈ જાય મસ્ત. તો આપણે મળીએ 2 મિનિટ રહી. તો ફાઇનલી ગાઈસ ગોળ આપણે રેડી કરી દીધો. હવે સબ્જીમાં નાખીએ. તો હવે તમે જોઈ લો ગોળ આપણે નાખી દઈએ. ગોળ થોડોક વધારે
કે ખટાશ લાગે ના કેરીના લીધે, એટલે તમે જોઈ લો આટલો બહુ થઈ ગયો, જોઈ લો. તો આપણે ગોળ હવે ફાઇનલી નાખી દીધો. આપણે હવે આને થોડુંક મિક્સ કરી લઈએ. તો ફાઇનલી ગાઈસ કેરીની ચટણી બનવા જઈએ. તો ફાઇનલી આપણે બની જાય એટલે મળીએ. તો ફાઇનલી ગાઈસ આપણે કાચી કેરીની ચટણી બનાવતા હતા અને ફાઇનલી કાચી કેરીની ચટણી બની ગઈ. આપણને પ્રોપર આવડતી નહીં, પણ આપણે વિડીયો એક જોયો કાચી કેરી ચટણી કેવી રીતના બનાવાય, તો એનો વિડીયો જોઈને આપણે કાચી કેરીની ચટણી બનાવી દીધી. તો હવે આને આપણે ઢાંકી દઈએ. જોઈ લો તમે, કાચી કેરીની ચટણી બની ગઈ. તો ફાઇનલી ગાઈસ આપણે કાચી કેરીની ચટણી બનાવી દીધી. તો તમે જોયો જ હશે કે આખો બ્લોગ કેવો બને. તો બ્લોગ अच्छा लगे तो लाइक कमेंट शेयर और सब्सक्राइब कर देना. तो मिलते हैं नेक्स्ट ब्लॉग में. बाय बाय.